ભુજમાં ભીડગેટથી સરબત ગેટ તરફ જતા માર્ગ પર આવેલા આલાવારા કબ્રસ્તાન રોડ નજીક સ્ટ્રીટ લાઇટનો વીજ થાંભલો અચાનક રોડ પર ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં 2 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગુરુવારે બપોરે આ બનાવ બન્યો હતો. નોંધનીય છે કે આજ વિસ્તારમાં અગાઉ પણ સ્ટ્રીટ લાઇટના થાંભલા પડી ચૂક્યા છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી છે. થોડા દિવસો અગાઉ ભુજના હોસ્પિટલ રોડ પર બીજીવીસીએલ કચેરી સામે નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલનો થાંભલો પણ રોડ પર પડી ગયો હતો. વારંવાર આવી ઘટનાઓ બનતા શહેરમાં સ્ટ્રીટ લાઇટ અને ટ્રાફિક સિગ્નલના થાંભલાઓની મજબૂતાઈ અંગે સવાલો ઉભા થયા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે નગરપાલિકા દ્વારા શહેરભરના તમામ સ્ટ્રીટ લાઇટ અને ટ્રાફિક સિગ્નલના થાંભલાઓનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે તેમજ જે થાંભલાઓ જોખમી હાલતમાં હોય તેને મરામત અથવા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય. ભુજ તાલુકાના સમૃદ્ધ માધાપર ગામમાં અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષના પવિત્ર અવસરે ભક્તિ અને ઉત્સાહનો સંગમ જોવા મળ્યો હતો. ભુજ નરનારાયણ દેવ તાબાના સ્વામિનારાયણ પ્રસાદી મંદિર જૂનાવાસ માધાપર દ્વારા આ પાવન પર્વે એક ભવ્ય અને આકર્ષક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપર નવાવાસ સ્થિત સ્વામિનારાયણ ભાઈઓના મંદિરથી આ ધાર્મિક યાત્રાનો મંગલ પ્રારંભ થયો હતો. હરિભક્તો દ્વારા શ્રીફળ વધારીને તેમજ ભક્તિભાવપૂર્વક આરતી ઉતારીને રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. આ વેળાએ સમગ્ર વાતાવરણ જય જગન્નાથ, જય રણછોડ, જય માખણચોરના ગગનભેદી જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. નયનરમ્ય રીતે શણગારેલા રથમાં વિરાજમાન ભગવાન જગન્નાથ, ભ્રાતા બલરામ અને ભગિની સુભદ્રાજીની મનમોહક મૂર્તિઓના દર્શન કરવા માટે સમગ્ર પંથકમાંથી જનમેદની ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓ અત્યંત ભક્તિભાવપૂર્વક પોતાના હાથે રથની દોરી ખેંચીને ધન્યતા અનુભવતા હતા. આ ભવ્ય શોભાયાત્રા માધાપરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં શંકર મંદિર ચોકથી નીકળીને વથાણ ચોક અને બસ સ્ટોપ થઈને જૂનાવાસ પ્રસાદી મંદિરના માર્ગે અગ્રેસર થઈ હતી. રથયાત્રા જ્યારે રઘુનાથજી મંદિર પાસે પહોંચી ત્યારે ત્યાંના પ્રમુખ વેલજીભાઈ ભુડિયા અને ટ્રસ્ટી મંડળ દ્વારા ભગવાનનું પૂજન અર્ચન કરી હારારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવાવાસ બહેનોના મંદિર સમીપે સાંખ્યયોગી બહેનોએ પણ પ્રભુની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ આકર્ષક અને ભવ્ય રથનું સુંદર નિર્માણ અરજણ ભુડિયાના કુશળ માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું, જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રથયાત્રાની શોભા વધારવા માટે સુમધુર સુર લાવતી બેન્ડ પાર્ટી અને રાસની રમઝટ બોલાવતી બાળ રાસ મંડળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ સમગ્ર મહોત્સવના મુખ્ય પ્રેરણાસ્ત્રોત તરીકે સદગુરુ પુરાણી સ્વામી બાળકૃષ્ણદાસજી, સદગુરુ પુરાણી સ્વામી કેશવ જીવનદાસજી, પરમ પૂજ્ય મહંત સદગુરુ પૂજ્ય સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત સદગુરુ પૂજ્ય સ્વામી ભગવત જીવનદાસજી તેમજ કોઠારી પાર્ષદ જાદવજી ભગત રહ્યા હતા. આ મંગલ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતો સર્વે સદગુરુઓ ખાસ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા. ધાર્મિક મહોત્સવમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અસંખ્ય હરિભક્તોએ જોડાઈને દર્શનનો લાભ લીધો હતો. અષાઢી બીજ રથયાત્રા માધાપરની પ્રથમ વખત નરનારાયણ મંદિર તાબાનું માધાપર જૂનાવાસ પ્રસાદીનું મંદિર એના સૌજન્યથી આજે આ પ્રથમ વખત રથયાત્રાનું આયોજન હતું. એમાં નવાવાસના સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો, ગામજોગી બહેનો, ભાઈઓ બહેનો, યુવક મંડળ, સત્સંગ મંડળ સૌ સાથે મળી અને આ રથયાત્રાનું આયોજન હતું, જેની અંદર માધાપરની સમસ્ત ધાર્મિક સંસ્થાઓ, જાહેર સંસ્થાઓ, વેપારી પંચાયતો અને સૌ સાથે અને આટલી બધી મોટી સંખ્યાની અંદર આજે આ અમારી રથયાત્રાને વધાવ્યા એ બદલ સમસ્ત માધાપર નવાવાસ જૂનાવાસ ગ્રામ પંચાયતના આવતા વિસ્તારની અંદર સૌ હરિભક્તોને, સૌ સંતાનોને અને ખાસ કરી સૌ કાર્યકરો જે 10 દિવસ સુધી આ રથને શણગારવાની અંદર ભાઈઓ અને બહેનોએ જે મહેનત કરી એનો સૌનો સ્વામિનારાયણ સંપ્રદાય ખાસ કરી જૂનાવાસ પ્રસાદી મંદિરના આયોજન નીચે આજે એને સેવાનો લાભ આપ્યો એ બદલ સૌનો આભાર માનું છું. ફરીથી નવાવાસ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળ, શ્રી પ્રસાદી મંદિર જૂનાવાસના ટ્રસ્ટી મંડળ સૌ સાથે મળી અવારનવાર સારા પ્રસંગોની અંદર સૌનો હરિભક્તોનો સાથ સહકાર મળે એવી આપના માધ્યમથી સૌને અપીલ કરું છું. ફરીથી આપ સૌના જયકાર સાથે સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. ભુજની કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કચ્છ જિલ્લાના વિકાસ કાર્યોને નવી ગતિ આપવા માટે વિસ્તૃત ચર્ચા અને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. બેઠકમાં ખાસ કરીને વર્ષ 2026-27ના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની જોગવાઈ મુજબ જિલ્લાના 9 તાલુકાઓ અને 7 નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 23 કરોડનું નવું આયોજન મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યું હતું.
આ તમામ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવા માટે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગહન ચર્ચા હાથ ધરીને જિલ્લાના માળખાગત વિકાસને પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું હતું. જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં નાના મોટા મળીને અંદાજે 5,000 જેટલા વિકાસલક્ષી કાર્યો આયોજન હેઠળ છે. આ કુલ કામોમાંથી લગભગ 65% જેટલી કામગીરી હાલ પ્રગતિમાં અથવા પૂર્ણતાના આરે છે, જ્યારે બાકી રહેતા 35% જેટલા કામોને પણ આગામી 3 મહિનાની નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી લેવા માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. વહીવટીતંત્ર પાસેથી કામો ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી મેળવવાની સાથે સાથે કામની ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય તે ખાસ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ખાસ કરીને પ્રજા જીવનને સીધી અસર કરતા પ્રાથમિક જરૂરિયાતના કામોને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી હતી. પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જણાવ્યા અનુસાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા, સુદૃઢ રસ્તાઓનું નેટવર્ક, શાળાઓનું નવીનીકરણ અને નવી આંગણવાડીઓના નિર્માણ જેવા તાતે જરૂરિયાતવાળા કાર્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નવી આંગણવાડીઓના નિર્માણ માટે નગરપાલિકા અથવા સંબંધિત કોર્પોરેશન દ્વારા જમીનની ફાળવણી ઝડપથી થાય અને આ તમામ પ્રકલ્પોનું સતત ફોલોઅપ લઈને કામ વહેલી તકે શરૂ થાય તેવો વ્યૂહ ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં થઈ રહેલા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના બજેટ અંગે વાત કરતા મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે સંસદ સભ્યોની ગ્રાન્ટ, ધારાસભ્યોની ગ્રાન્ટ અને પાણી પુરવઠા વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગો દ્વારા અલગ અલગ યોજનાઓ હેઠળ કામો થતા હોવાથી કોઈ એક ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે. પરંતુ સમગ્ર કચ્છમાં હજારો કરોડ રૂપિયાના ખર્ચે લોક ઉપયોગી કાર્યો આકાર લઈ રહ્યા છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર નાણાં ખર્ચવાનો નથી, પરંતુ પ્રજાના એક એક પૈસાનો સદુપયોગ થાય અને જે પણ વિકાસ કાર્ય થાય તે સંપૂર્ણપણે ક્વોલિટીસભર એટલે કે ગુણવત્તાયુક્ત બને તેવી ખાતરી સરકારે લીધી છે. આ બેઠકથી કચ્છના સરહદી વિસ્તારોના વિકાસને નવી ગતિ મળશે તેમ તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા અને અપેક્ષિત અધિકારીઓ હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લાનું આજે આયોજનની મિટિંગમાં લગભગ ઓછામાં ઓછા 5,000 નાના મોટા કામ હતા. એમાં લગભગ 65% કામ ચાલુ હોય, જે 35% કામ છે નાના મોટા એ કોઈ પ્રગતિમાં હોય, કોઈ કઈ રીતે, એ લગભગ 3 મહિનામાં સમગ્ર કામ પૂરા થાય એવી અધિકારી પાસે ખાતરી લઈને 3 મહિનામાં કામ પૂરા તો થાય પણ ક્વોલિટી થાય એની અમે ખાતરી લીધી. અત્યારે પ્રાયોરિટીમાં માનો કે પાણીની જરૂર છે, પછી રસ્તાની જરૂર છે, સ્કૂલની જરૂર છે, આંગણવાડીની જરૂર છે. આ જે બધી જે જરૂરિયાત છે એને પ્રાયોરિટી આપી અને નવી આંગણવાડી બનાવી અને કઈ રીતે જમીન કોર્પોરેશન આપે, નગરપાલિકા આપે, નવી આંગણવાડી થાય, એ બધાય કામ એક એક કામ આ ફોલોઅપ કરી અને જલ્દી કામ ચાલુ થાય એવું. લગભગ 5,000 કામ નાના મોટા છે. એટલે કોઈ આંકડો મેળવો નથી, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટના, કોઈ એમપીની ગાંઠ, એમએલએની ગાંઠ, કોઈ પાણી પુરવઠા ગાંઠ, લગભગ હજારો કરોડના કામ થશે તો પણ ક્વોલિટી થશે એની ખાતરી આપી. કચ્છ જિલ્લા પંચાયત ખાતે આજે એક મહત્વપૂર્ણ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ સહિતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પંચાયત હસ્તકના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવાની સાથે પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત નિકાલ અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન કચ્છ જિલ્લામાં નહિવત વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે બેઠકમાં ખાસ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વરસાદ ઓછો થવાના કારણે આગામી સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાય તેવી સંભાવનાને ધ્યાને રાખીને અત્યારથી જ આગોતરું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ રહે અને માલધારીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્રને સજ્જ રહેવા સૂચના અપાઈ હતી. આ સાથે જ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોના આંતરિક વિસ્માર રસ્તાઓનું ત્વરિત રિપેરિંગ કરવા અને 15મા નાણાં પંચની ગ્રાન્ટ હેઠળના અધૂરા કામો સમયસર પૂરા કરવા તાકીદ કરાઈ હતી. ગ્રામીણ કક્ષાએ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે આગોતરા પગલાં લેવા ચર્ચા કરાઈ હતી. પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ સુધારવા, શિક્ષકોનું ઘટ નિવારવા અને ઓછી હાજરીવાળા વિસ્તારોમાં કન્યા કેળવણીને વેગ આપવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. અંતમાં વરસાદની ખેંચ વચ્ચે પણ પાયાની સુવિધાઓ જળવાઈ રહે તે માટે લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન સાધીને કામ કરવા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્યો સહિત વિવિધ અપેક્ષિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુન્દ્રામાં અષાઢી બીજના દરિયાઈ નવું વર્ષ નિમિત્તે મુન્દ્રા ખારવા સમાજ દ્વારા નવા નારોજની ઉજવણી કરાઈ હતી. સમાજ દ્વારા જૂના બંદરે દરિયા કિનારે દરિયાદેવની પૂજા કરવામાં આવી હતી. બપોર બાદ સમાજના ભાઈઓ ઢોલ નગારાના નાદે જૂના બંદર રોડ પર ભગવાન દરિયાલાલના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ પૂજાનો લાભ લીધો હતો. ત્યારબાદ સમાજના ભાઈઓએ નવા નારોજની શુભેચ્છાઓ પાઠવી હતી. મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ જણાવ્યું હતું કે નવા નારોજ એ સમાજ માટે મહાપર્વ છે અને આ દિવસે બપોર બાદ સમાજના ભાઈઓ બહેનો ઉત્સવમાં જોડાય છે. નવા નારોજના ખારવા સમાજના ભાઈઓ બહેનો ખારવા ચોક મધ્યે નરસંગજી ભગવાનના મંદિર પાસે એકત્રિત થયા હતા. ત્યારબાદ ખારવા ચોકથી ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પરત ખારવા ચોક મધ્યે સંપન્ન થઈ હતી. રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુન્દ્રા ખારવા સમાજના દિનેશ માલમ, દેવજી માલમ, જલારામ માલમ, ધીરજ ખારવા, નહેશ ચાવડા, ભાવિક માલમ, મુકેશ માલમ, રમેશ માલમ, મહેશ કષ્ટા, મહેશ માલમ તેમજ સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.